ધોરણ 12 માં દ્વિતીય કક્ષાનું વિકલન મેળવતા શીખશું। દ્વિતીય કક્ષાનું વિકલન એટલે કે ધારો કે વિધેય y બરાબર fx હોય તો પ્રથમ કક્ષાનું વિકલન થશે, પ્રથમ કક્ષાનું વિકલિત એટલે dy by dx થાય। y બરાબર fx હોય તો y નું પ્રથમ કક્ષાનું વિકલિત એટલે dy by dx થાય। હવે y નું દ્વિતીય કક્ષાનું વિકલિત એટલે શું? દ્વિતીય કક્ષાનું વિકલિત એટલે d2y by dx2। એને તમે આમ પણ લખી શકો d by dx of dy by dx। એટલે પ્રથમ કક્ષાના વિકલનનું ફરીથી x ને સાપેક્ષ વિકલન કરો। આમ પણ લખી શકો, આમ પણ લખી શકો, y2 પણ લખી શકો, y ડબલ ડેશ પણ લખી શકો, f ડબલ ડેશ x પણ લખી શકો। આ બધા આના પણ એવા સંકેતો છે। આને y1 કહી શકો, આને f ડેશ x કહી શકો, આને y ડેશ કહી શકો। તો પ્રથમ કક્ષાના વિકલિતનું ફરીવાર x ને સાપેક્ષ વિકલન કરીએ તો દ્વિતીય કક્ષાનું વિકલન મળે, જેને y2 y ડબલ ડેશ d2y by dx2 f ડબલ ડેશ x જેવા સંકેતમાં આપણે દર્શાવશું। y નું દ્વિતીય કક્ષાનું વિકલિત એટલે d2y by dx2, y નું પ્રથમ કક્ષાનું વિકલિત એટલે dy by dx, y નું દ્વિતીય કક્ષાનું વિકલિત એટલે d2y by dx2 એટલે કે d by dx of dy by dx। તો હવે આપણે એવા એક્ઝામ્પલ કરીએ છીએ। તો ઉદાહરણ 8 આપણા પાસે છે। ઉદાહરણ 8 ની રકમ છે y બરાબર x³ + 10x। તો y2 મેળવો, d2y by dx2 મેળવો। તો d2y by dx2 ડાયરેક્ટ નહીં મળે, પહેલા dy by dx મેળવવું પડશે। બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા x³ નું 3x² અને 10x નું sec²x આ dy by dx આવ્યું। હવે એનું ફરીથી વિકલન કરતા એટલે કે d2y by dx2 અથવા d2 y2 પણ કહી શકો છો તમે એને, 3x² નું 6x થશે અને sec²x નું 2sec x sec x 10x સાંકળ નિયમથી sec²x નું પહેલા 2sec x અને પછી sec x નું sec x 10x એટલે 6x + 2sec²x 10x આ d2y by dx² આવ્યું। તો આ રીતે આપણે y2 શોધી શકશું। ઉદાહરણ નંબર 9 કરીએ છીએ, સોરી 38 હતું, હવે 39 આવે છે। ઉદાહરણ 39 y બરાબર a sin x + b cos x। તો d2y by dx2 તો d2y by dx2 + y બરાબર 0 સાબિત કરો। તો આપણે પહેલા dy by dx મેળવશું, x ને સાપેક્ષ વિકલન કરશું। a અચળ છે sin x નું cos x પ્લસ b અચળ છે cos x નું માઈનસ sin x। હવે એનું ફરીથી વિકલન કરશું, d2y by dx2 એટલે એનું x ને સાપેક્ષ વિકલન ફરીથી કરવાનું। a અચળ છે cos x નું માઈનસ sin x પ્લસ b અચળ છે માઈનસ sin x નું માઈનસ cos x, માઈનસ કોમન કાઢશું, અંદર આવ્યા a sin x પ્લસ b cos x અને y છે અને એક નંબર આપશું અને અહીંયા માઈનસ y લખશું કારણ કે એક પરથી। therefore d2y by dx2 + y બરાબર 0। તો આ રીતે આપણે y2 દ્વિતીય કક્ષાના વિકલનના એક્ઝામ્પલ કરી રહ્યા છીએ। ઉદાહરણ 39 કર્યું। હવે આપણે ઉદાહરણ નંબર 40 કરશું। ઉદાહરણ 40 ઉદાહરણ 40 માં આપ્યું છે y બરાબર 3e2x + 2e3x। તો મારે સાબિત કરવાનું છે d2y by dx2 -5 × dy by dx
પ્લસ 6y બરાબર 0 આવું સાબિત કરવાનું છે. તો આપણે પહેલા ફર્સ્ટ વિકલન કરીએ છીએ, પ્રથમ કક્ષાનું વિકલન dy by dx 3mn e raised to 2x નું e raised to 2x into 2 થશે પ્લસ 2mn e raised to 3x નું e raised to 3x into 3 થશે એટલે 6 e raised to 2x plus 6 e raised to 3x આ dy by dx આવ્યું. હવે d2y by dx સ્ક્વેર કરીએ છીએ નેક્સ્ટ વિકલન, તો 6mn e raised to 2x નું e raised to 2x into 2 plus 6mn e raised to 3x નું e raised to 3x into 3 એટલે 6 દુ 12 e raised to 2x plus 6 તેરી 18 e raised to 3x આવે. હવે આવા એક્ઝામ્પલમાં આપણે LHS લખી અને એમાં RHS લઈ આવશું. LHS આપણી પાસે છે d2y by dx2 minus 5 into dy by dx plus 6 into y. આ LHS છે, એમાં આપણે કિંમત મૂકીએ તો d2y by dx2 આપણી પાસે છે 12 e raised to 2x plus 18 e raised to 3x એ d2y by dx2 છે. પછી minus 5 dy by dx આપણી પાસે છે 6 e raised to 2x plus 6 e raised to 3x plus 6y આપણા પાસે છે 3 e raised to 2x plus 2 e raised to 2x. બધાની કિંમત મૂકી દેવાની. આને 1 નંબર આપવાનો, આને 2 નંબર આપવાનો, આને 3 નંબર આપવાનો અને કારણ કે 1 2 3 પછી લખી નાખવાનું. આપણે એનો ઉપયોગ કર્યો એટલે કારણ કે 1 2 અને 3 પછી. હવે આપણે સાદુરૂપ આપીએ છીએ તો 12 e raised to 2x છે અને આ 6 દુ 12 e raised to 2x એટલે અને અહીંયા e raised to 2x 6 અહીંયા કને 6 તેરી 18 ને 12 એટલે 30 થશે એટલે 30 e raised to 2x થયા. આયરા 12 e raised to 2x અને 6 તેરી 18 અને અહીંયા માઈનસ 30 છે, માઈનસ 30 e raised to 2x. હવે 18 અને અહીંયા 6 દુ 12 એટલે વળી પાછા પ્લસ 30 e raised to 3x છે અને અહીંયા માઈનસ 30 e raised to 3x છે. અંતે જવાબ આવ્યો 0 બરાબર RHS આવી ગઈ. ધેરફોર આપણે આ સાબિત કર્યું કહેવાય. તો આ રીતે પણ દાખલો આપણે કરી શકીએ છીએ. હવે અહીંયા એક ટ્રીક છે, આવો એક દાખલો હોય ને તો અહીંયા જે x નો સહગુણક છે, x નો સહગુણક ઉપર 2 છે 2x માં અને અહીંયા 3 છે તો d2y by dx2 આ રીતે એના પાછળ એક્ઝામ્પલ આવે છે માઈનસ ની નિશાની અને આ 2 અને 3 નો સરવાળો એટલે 5 આવશે into dy by dx ને પ્લસ આ બેનો ગુણાકાર 2 તેરી 6 into y આવશે. તો આ રીતે આપણે એક્ઝામ્પલ એક પાછળ આવશે એ કરશું પણ એ રીતે તમે MCQ માં ડાયરેક્ટ લખી શકો છો. ધારો કે આપણે ઉદાહરણ નંબર 41 માં પહોંચ્યા. ઉદાહરણ 41 y બરાબર sin inverse x. તો સાબિત કરો કે 1 minus x square into y2 એટલે d square by dx square y2 એટલે d square y by dx square minus x into dy by dx એટલે y1 કહેવાય equal to 0. હવે આપણે શું કરવાનું તો પહેલા dy by dx મેળવવાનું. x ને સાપેક્ષ વિકલન કરતા 1/√1 minus x square પછી √1 minus x square એમને બાજુમાં ગુણાકારમાં આવી જશે. dy by dx ને મેં y1 લખ્યા, dy by dx ને y1 લખ્યા. બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા તો √1 minus x square એમને ગુણાકારના કારણે એમનો પ્રમાણે y1 નું y2 થશે પ્લસ y1 એમને √1 minus x square નું 1 minus x square ની 1/2 ઘાતનું 1/2 1 minus x square ની -1/2 અને into -2x 1 minus x square નું વિકલન 1 નું 0 minus x square નું -2x અને બરાબર 1 નું 0 વિકલન. તો એને સાદુરૂપ આપશો ને તો √1 minus x square આ છેદમાં જશે, આ -1 છે નીચે આવશે, આના સાથે ગુણાઈ જશે. આપણે કરશું એક સ્ટેપ √1 minus x square into y2 -2 2d ગયા -2 2d
ઉડી ગયા અને xy1 બાય √1 માઈનસ x2 બરાબર 0. શું કામ? તો કે આ 2 2 ઉડી ગયા, માઈનસ આવી ગયા, xy1 અને -1 આપઘાત નીચે આવી. હવે એને ઓ બાજુ લસામાં લઈ લઈએ. લસામાં લઈ લઈએ એટલે 1 માઈનસ x2 into y2 માઈનસ xy1 બરાબર 0, જે સાબિત થાય છે આ રીતે. y2 એટલે d2/dx2 માઈનસ xy1 એટલે dy/dx. આને તમે બીજી રીતે પણ કરી શકો છો. અહીંયાથી √1 માઈનસ x2 into y1 બરાબર 1 છે ને, તમે બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કર્યું ને ભલે પહેલા બંને બાજુ વર્ગ કરતા. અહીંયાથી રીત બદલાય છે. જો તમે આ રીતે પણ કરી શકો છો, આ રીતે બંને બાજુ વર્ગ કરતા, પહેલા વર્ગ કરવાનું પછી વિકલન કરવાનું. તો √1 માઈનસ x2 નો વર્ગ એટલે 1 માઈનસ x2, y1 નો વર્ગ, y1 નો વર્ગ, y1 એટલે y1 નો વર્ગ, y1 નો વર્ગ એટલે y1 સ્ક્વેર બરાબર 1. હવે બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા એટલે અંડર રૂટમાંથી શું બચી જાવ, બંને બાજુ x ને સાપેક્ષ હવે વિકલન કરતા. વર્ગ કર્યા પછી કે કાંઈ કરવું નથી, અરે તો વિકલન તો કરવું જ પડશે. તો 1 માઈનસ x2 એમને y1 નું 2y1 into y2, જેમ y2 નું 2y1 into y1 કરતા હતા, 2y into y1, y2 નું 2y into y1 કરતા હતા, એમ y1 સ્ક્વેર નું 2y1 into y2. સાંકળ નિયમ પ્રમાણે y1 સ્ક્વેર નું વિકલન 2y1 into y2. પછી y1 સ્ક્વેર એમને 1 માઈનસ x સ્ક્વેર નું -2x બરાબર 1 નું 0. હવે આખા સમીકરણમાંથી 2y1 નોન ઝીરો કાઢી નાખીએ એટલે આવશે 1 માઈનસ x સ્ક્વેર into y2 માઈનસ xy1 બરાબર 0. 2y1 નોન ઝીરો વડે ભાગતા, 2y1 નોન ઝીરો વડે ભાગતા. તો આ રીત પણ તમે કરી શકો છો. અંડર રૂટનું વિકલન કરો તો પણ ભલે, અને નકર બંને બાજુ વર્ગ કરીને પછી વિકલન કરો તો પણ ભલે. તો આ દાખલો બંને રીતે આપણે ઉદાહરણ 41 કર્યો અને હવે આપણે ઉદાહરણ 42 માં પહોંચ્યા. ઉદાહરણ 42 ની રકમ છે ઉદાહરણ 42 આપણા પાસે નથી. હવે સ્વાધ્યાય આપણા પાસે આવે છે, સ્વાધ્યાય 5.7. ઉદાહરણો બધા પૂરા થઈ ગયા છે. હવે સ્વાધ્યાય 5.7 આપણો ચાલુ થાય છે અને ઈ સ્વાધ્યાય 5.7 માં પહેલો દાખલો છે. પહેલો દાખલો y બરાબર x2 + 3x + 2, તો d2y/dx શોધવાનું છે. તો dy/dx થશે 2x + 3 અને d2y/dx² થશે 2, કારણ કે 2x નું 2, 3 નું તો 0 થાય. એવી રીતે એક્ઝામ્પલ નંબર 2 છે આપણા પાસે. ઉદાહરણ છે y બરાબર x cos x છે, તો મારે y2 શોધવાનું છે. તો પહેલા y1 શોધીશ. y1 એટલે dy/dx, તો ગુણાકારના કાર્ય નિયમથી x mm cos x નું વિકલન -sin x પ્લસ cos x mm x નું 1, એટલે y1 બરાબર આવ્યા -x sin x પ્લસ cos x. હવે y2 મારે શોધવાના છે. y2 શોધવા માટે મારે શું કરવાનું? તો હવે અહીંયા ગુણાકારનો કાર્ય નિયમ લગાડીશ. -x mm sin x નું cos x પ્લસ sin x mm -x નું -1 પ્લસ cos x નું -sin x, એટલે આવ્યા -x cos x, આ -2 -2 sin x, તો આ y2 આવ્યા. તો પહેલા y1 ગુણાકારના કાર્ય નિયમથી, પછી y2. એવી રીતે આપણે એક્ઝામ્પલ નંબર 2 કર્યો સ્વાધ્યાયનો. હવે એક્ઝામ્પલ નંબર આપણે કરીએ છીએ. એક્ઝામ્પલ 4 કરીએ છીએ. એક્ઝામ્પલ 4, y બરાબર e⁻x sin 5x, તો dy/dx શોધો. હવે dy/dx શોધવો છે તો પહેલા d2y/dx² શોધો. એટલે dy/dx ગુણાકારના કાર્ય નિયમથી e⁻x mm sin 5x નું cos 5x into 5
પ્લસ sin 5x એમને e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x એટલે e રેઝ ટુ x cos 5x પ્લસ ઇન્ટુ 5 પ્લસ e રેઝ ટુ x ઇન્ટુ sin 5x. હવે d2y/dx² ગોતવા હોય એટલે ફરીથી વિકલન કરીએ તો e રેઝ ટુ x 5 e રેઝ ટુ x એમને cos 5x નું માઈનસ sin 5x ઇન્ટુ 5 પ્લસ cos 5x એમને 5 e રેઝ ટુ 5x નું 5 e રેઝ ટુ x ફરીથી 5 e રેઝ ટુ x એમને cos 5x નું માઈનસ sin 5x ઇન્ટુ 5 હવે પ્લસ cos 5x એમને 5 e રેઝ ટુ x નું 5 e રેઝ ટુ x 5 અચળ છે e રેઝ ટુ x નું e રેઝ ટુ x અહીંયા e રેઝ ટુ x એમને sin 5x નું cos 5x ઇન્ટુ 5 પ્લસ sin 5x એમને e રેઝ ટુ x નું e રેઝ ટુ x. હવે સાદુરૂપ આપીએ તો આ -25 e રેઝ ટુ x sin 5x છે અને આ પ્લસ sin 5x ઇન્ટુ e રેઝ ટુ x એટલે 1 -25 પ્લસ 1 અને cos ના કેટલા છે 5 cos અને આ 5 cos બીજા એટલે 5 cos 5x ઇન્ટુ e રેઝ ટુ x પ્લસ 5 cos 5x ઇન્ટુ e રેઝ ટુ x અંતે e રેઝ ટુ x કોમન છે e રેઝ ટુ x કોમન છે 25 માંથી 25 છે 25 -25 પ્લસ 1 એટલે -24 sin 5x બચશે e રેઝ ટુ x કોમન છે અને અહીંયા 10 cos 5x બચશે હજી બે નીકળશે હજી આમાંથી બે નીકળશે 2 e રેઝ ટુ x તો -12 sin 5x પ્લસ 5 cos 5x આ જવાબ આવશે. તો આ રીતે એક્ઝામ્પલ નંબર 4 માં પહેલા y1 ગોત્યું પછી y1 ઉપરથી y2 ડાયરેક્ટ y2 નહીં મળે પહેલા y1 ગોતવાનું પછી y1 નું ફરી x ને સાપેક્ષ વિકલન કરો એટલે y2 મળે. તો એક્ઝામ્પલ નંબર આપણે 4 કર્યો. હવે એક્ઝામ્પલ 5 કરીએ છીએ. એક્ઝામ્પલ 5 y બરાબર log of log x તો y2 શોધો. તો પહેલા y1 log of u એટલે 1 log x into d/dx of log x આને મનમાં u ધારી લેવાનું અંદર નાને log u નું 1 u પછી જેને u તરીકે ધારેલું વિકલન બાજુમાં સાંકળ નિયમ. હવે 1 log x into log x નું વિકલન 1 x એટલે હવે તમારી પાસે y1 1 ના છેદમાં x log x આવું બન્યું. હવે ભાગાકારના નિયમથી y2 ગોતીએ છીએ છેદ એમને x log x એમને ઇન્ટુ અંશનું વિકલન અંશ એટલે 1 છે માઈનસ અંશ એમને ઇન્ટુ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. તો y2 બરાબર આનું 1 નું તો 0 એટલે આ ગુણ્યા 0 થઈ જશે માઈનસ x log x નું ગુણાકારના કાર્ય નિયમ પ્રમાણે x એમને માઈનસ નિશાની આગળ log x નું 1 x પ્લસ log x એમને x નું 1 છેદમાં x log x આખા કૌંસનો વર્ગ એટલે y2 બરાબર આવશે -1 પ્લસ log x છેદમાં x log x આખાનો વર્ગ. તો આ રીતે આપણે y2 શોધ્યા. હવે એક્ઝામ્પલ નંબર 12 કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 12 સ્વાધ્યાય નંબર 5.7 નો એક્ઝામ્પલ નંબર 12 કરીએ છીએ. y બરાબર બહુ સરસ દાખલો છે
y is equal to cos inverse x, તો d square y by dx square ને માત્ર y ના પદમાં દર્શાવો, y ના પદમાં જ દર્શાવો માત્ર d square y by dx square ને. તો આપણે પહેલા શું કરીએ કે y બરાબર cos inverse x છે તો x બરાબર cos y થાય એ નંબર 1 આપી દઈશું. હવે આને નંબર 1 આપી દઈએ અને આને નંબર 2 આપી દઈએ. હવે 1 નું x ને સાપેક્ષ વિકલન કરતા 1 નું x ને સાપેક્ષ વિકલન કરતા તો 1 આયો એનું x ને સાપેક્ષ વિકલન dy by dx બરાબર -1/√1 x સ્ક્વેર. તમને ખબર છે અંડરરૂટ cos ઇન્વર્સ x નું -1/√1 x સ્ક્વેર. હવે તમારે અહીંયા x ની જગ્યાએ cos y મૂકવાનું. x ની જગ્યાએ cos y એટલે cos સ્ક્વેર y થયા એટલે -1/√sin સ્ક્વેર y એટલે -1/sin y એટલે -cosec y થયા એટલે કે dy by dx બરાબર -cosec y થયા. હવે d2y by dx સ્ક્વેર શોધવું છે તો આ વિધેય y નું છે તો પહેલું એનું y ને સાપેક્ષ વિકલન કરીએ તો cosec y નું -cosec y * cot y તો -cosec y નું પ્લસ cosec y * cot y * dy by dx લખવું પડે કારણ કે આ વિધેય y માં છે. આપણે હવે નેક્સ્ટ વિકલન x ને સાપેક્ષ કરીએ છીએ તો પહેલા એનું y ને સાપેક્ષ વિકલન કરી * dy by dx અને પછી dy by dx આયો મળ્યો છે આપણે આ dy by dx છે. dy by dx બરાબર -cos y મૂકી દેશું એને નંબર આપશું 3 તો cosec y * cot y * -cosec y કારણ કે 3 પરથી. હવે જવાબ આવ્યો -cosec સ્ક્વેર y * cot y જે માગેલો જવાબ છે. એ લોકોએ કહ્યું છે કે d2y by dx સ્ક્વેર માત્ર y ના પદમાં લખો તો આ રીતે આપણે y ના પદમાં લખ્યું. તો તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.